આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સાવલીમાં ભક્તિ અને ભવ્યતાના માહોલ વચ્ચે નવમી કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। કરોડા અને પોઈચા ગામથી મહીસાગર નદીના પવિત્ર જળ અને પોઈચાના નવદુર્ગા માતાના મંદિરથી કાવડ યાત્રાનો પ્રારંભ થયો છે। ડીજેના તાલે હર હર મહાદેવ અને બમ બમ બોલેના ગગનભેદી નારા સાથે પગપાળા યાત્રીમાં મહિલાઓ સહિત અસંખ્ય કાવડિયાઓ જોડાયા છે, એટલે કે કાવડિયા ભક્તો જોડાયા છે। પ્રથમ સાવલીના સુપ્રસિદ્ધ ભીમનાથ મહાદેવ મંદિર ખાતે જળાભિષેક કરવામાં આવ્યો છે। ત્યારબાદ કાવડ યાત્રા 7 મહાદેવ મંદિરોમાં ફરવામાં આવી છે, જેમાં દુધેશ્વર, સિદ્ધનાથ, કેદારેશ્વર, ગોકુલેશ્વર, રાગેશ્વર, પાતાળેશ્વર અને નીલકંઠ મહાદેવ મંદિરનો સમાવેશ થાય છે। યાત્રા દરમિયાન નગરના મુખ્ય માર્ગો પર બમ બમ બોલેના નાદથી નારા અહીંયા જોવા મળ્યા છે। સાવલી શિવમય બની ગયું છે। કાવડ યાત્રામાં સાવલી ઉપરાંત આસપાસના ગામોના ભક્તો અને ભજન મંડળો મોટી સંખ્યામાં જોડાયા છે। મહાદેવ અને સ્વામીજીની પ્રતિમાઓ સાથે નીકળેલી આ કાવડ યાત્રા આકર્ષણનું કેન્દ્ર બની છે। આયોજકોના જણાવ્યા મુજબ કાવડ યાત્રા દર વર્ષે વિશ્વ કલ્યાણની ભાવના સાથે યોજાય છે। આજ રોજ શ્રાવણ માસની પવિત્ર બારસે આજે પોઈચા મહીસાગર માતાજીના મહીસાગરનું જળ ભરીને આજે સાવલી નગરની અંદર 7 મહાદેવો આવેલા છે। સપ્તેશ્વર મહાદેવે આજ રોજ આજે મહીસાગરના જળનો અમે અભિષેક કરવાના છે અને પવિત્ર શ્રાવણ માસની અંદર આજે પોઈચા ગામના સૌ મિત્રો અને સાવલી નગરના સૌ નગરજનો સાથ અને સહકાર આપી આજે જે સાવલી નગરની અંદર મહાદેવની અંદર અભિષેક કરવામાં આવી રહ્યો છે।